જામનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ₹16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગુલાબનગર ડમ્પયાર્ડ પાસે દરોડો પાડતા ચોખા, ઘઉં, બાજરી અને ચણાનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો। હાલ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદે રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો છે। અનાજના જથ્થા સાથે 4 રિક્ષા, 1 બાઇક અને 5 વજન કાંટા જપ્ત કરવામાં આવ્યા છે। સંપૂર્ણ તપાસ થયા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે। જામનગર શહેરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસે ડમ્પયાર્ડની નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવેલો છે, જેમાં ઘઉં જે છે એ 13,990 કિલોગ્રામ, ચોખા 26,250 કિલોગ્રામ, ચણા 300 કિલોગ્રામ, બાજરી 390 કિલોગ્રામ, ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત 14,28,510 છે। આ સાથે અન્ય જે એક હોન્ડા બકરાણી છે અને 3 રિક્ષા જે છે એ થઈ અને બીજા જે ત્યાં વજન કાંટા પકડાયેલા હતા, ટોટલ જે જથ્થો જે જપ્ત કરેલો છે એ 16,51,510 રૂપિયાનો કિંમતનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલી છે। હાલ જે જથ્થો હતો એ ત્યાં ખુલ્લા મેદાનમાંથી જપ્ત કરી અમે સરકારી અહીંયા સિટી ગોડાઉન છે એ ત્યાં રાખેલો છે। ત્યાંથી અમે નમૂના લઈ અને લેબોરેટરીમાં આપેલા છે અને નમૂનાની જે રિપોર્ટ આવશે એના પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।